નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વર્લ્ડ ટેબલ ટેનિસ યુવા સ્પર્ધક 2026 સિન્ડ્રેલા દાસ સાર્થક આર્ય, વિવાન દવે, નૈશા રેવાસ્કર, જેને અંડર 19 અને અંડર 15 મિક્સ ડબલ્સ ટાઇટલ્સ જીત્યા. ભારતની સિન્ડ્રેલા દાસે સાર્થક આર્ય સાથે મળીને 2 દિવસમાં પોતાનો બીજો ખિતાબ જીત્યો અને રવિવારે અહીં સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ WTT યુવા સ્પર્ધક 2026માં અંડર 19 મિક્સ ડબલ્સનો તાજ જીત્યો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રજૂ કરાયેલ વડોદરામાં WTT યુવા સ્પર્ધકની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે અને UTT દ્વારા અમલમાં મૂકવામાં આવી છે, જેમાં અંડર 11 અને અંડર 19 વય શ્રેણીઓમાં કુલ 226 ખેલાડીઓ ભાગ લેશે. અંડર 19 મિક્સ ડબલ્સની ફાઇનલમાં સિન્ડ્રેલા અને સાર્થકે અભિનંદન પ્રતિવિધિ અને અનન્યા મુરલીધરનની ટોચની ક્રમાંકિત જોડીને 11-3, 11-9 અને 11-3થી હરાવીને ટાઇટલ જીત્યું. સિન્ડ્રેલાએ રવિવારે ગર્લ્સ અંડર 17 સિંગલ્સનો ખિતાબ જીત્યો છે અને તે પોતાનો અંડર 19 સિંગલ્સનો ખિતાબ જાળવી રાખવાની દાવેદારી પણ ધરાવે છે. વિવાન દવે અને નૈશા રેવાસ્કરે રેયાન્સ જાલાન અને તનિષ્કા કાલભૈરવને 11-8, 11-8 તેમજ 11-3થી હરાવીને અંડર 15 મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો. અગાઉ અંડર 11, અંડર 15 અને અંડર 19 ગર્લ્સ અને બોયઝ ગ્રુપ સ્ટેજમાં રમતા હતા અને દરેક ગ્રુપમાંથી ટોચના 2 ખેલાડીઓ નોકઆઉટ સ્ટેજ માટે ક્વોલિફાય થયા હતા. છોકરાઓની અંડર 11 કેટેગરીમાં ગ્રુપ 1માં રેહન્સ સિંધવી અને ગ્રુપ 2માં રાજદીપ બિસ્વાસ તેમજ ત્રણેય ગ્રુપ મેચ જીતીને સેમીફાઇનલમાં પહોંચ્યા. આદ્યા બહેતી અને અશિંકા ગુપ્તાએ ગર્લ્સ અંડર 11 કેટેગરીમાં પોતપોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું અને છેલ્લા 4 સ્ટેજમાં સ્થાન મેળવ્યું. એવોર્ડ સમારોહમાં શ્રીમતી ઉષા રાડા, જે વડોદરા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, તેમની સાથે TTABના પ્રમુખ જયાબેન ઠક્કર, વોર્ડ નંબર 2 મ્યુનિસિપલ કાઉન્સિલર રશ્મિકાબેન વાઘેલા, GSTTAના કુશલ સંતાણી, ઇવેન્ટ ડાયરેક્ટર કલ્પેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ ઇવેન્ટમાં. વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને એમાં 250થી પણ વધારે પાર્ટિસિપેટ થયા છે અને અલગ અલગ 5 જેટલા કન્ટ્રીઝ છે એના પ્લેયર્સ પણ અત્યારે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમી રહ્યા છે. તો આપણા માટે પણ એક બહુ સારો ચાન્સ છે, જ્યારે ગવર્મેન્ટ આટલું બધું સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી હોય અને જે રીતના ગુજરાત છે એ ખેલ મહાકુંભથી માંડીને બધું જ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અગ્રેસર હોય, તો એ પ્રમાણે અહીંયા પણ આટલું સરસ આયોજન થયું છે. સ્ટેડિયમ પણ એટલું જ સારું છે અને આ તકે અહીં આવવાનો મોકો મળ્યો, ખેલાડીને પ્રોત્સાહન આપવાનો ચાન્સ મળ્યો, એ માટે હું જે આયોજક છે, ઓર્ગેનાઇઝર, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું કુશલ સંતાની, વર્કિંગ પ્રેસિડેન્ટ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન. સૌથી પહેલાં તો હું ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા ના સેક્રેટરી કલ્પેશ ઠક્કર અને એમના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કરને કોંગ્રેચ્યુલેટ કરીશ કે આટલી સરસ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ થઈ રહી છે કે જેનાથી અમારા ગુજરાતના પ્લેયર્સ અને ઇન્ડિયા પ્લેયર્સને ખૂબ સારું મહત્ત્વનું બેનિફિટ થઈ રહ્યું છે. અને સાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને હું થેન્ક યુ કહીશ કે એ લોકોનું જે સપોર્ટ છે જેનાથી જ આ ટુર્નામેન્ટ સક્સેસ થઈ છે, એમનો ખૂબ ખૂબ સહકાર છે. અને અત્યારે ઓવરઓલ ગુજરાતમાં એટમોસ્ફિયર બહુ પોઝિટિવ છે સ્પોર્ટ્સને લઈને, જેમાં મને ખુશી થાય છે કે ટેબલ ટેનિસ આગળ છે કે અમે વધારેમાં વધારે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ લાવીએ, જેથી અમારા છોકરાને બી બેનિફિટ થાય ગુજરાતના, અને ગુજરાતનો બી એક સ્ટેટનો જે જગ્યા છે એ મેપમાં, વર્લ્ડ મેપમાં દેખાય. કાલે અમારા ગુજરાતના પ્લેયર દેવ ભટ્ટ જે ટાઇટલ જીત્યા અને ધીમહી કાબરાવાલા સુરતની જે અંડર 13 ગર્લ્સમાં જેને બ્રોન્ઝ મેડલ આવ્યું, એ દર્શાવે છે કે આપણા ગુજરાતના પ્લેયર્સને ખૂબ ખૂબ વધારે આમાંથી બેનિફિટ થાય છે. અત્યારે બી મિક્સ ડબલ્સની ફાઇનલ ચાલી રહી છે અંડર 15ની, જેમાં વિવાન દવે ગુજરાતનો પ્લેયર છે, સુરતથી છે, અને વી આર હોપફુલ કે હજી આપણને 1-2 બીજા મેડલ કાલના દિવસમાં ગુજરાતને મળે. સો once again I would congratulate TTAB and thanks to SAG for their support. So તમે પૂછશો કંઈ કે હા ઓકે. હું કમલેશ મહેતા, સેક્રેટરી જનરલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા, અને આપણે આ WTT યુથ કન્ટેન્ટર 2026 વડોદરામાં થઈ રહી છે. આખી સિઝનની પહેલી ટુર્નામેન્ટ છે
અને આ વખતે લાસ્ટ યર કરતાં અને અહીંયા વડોદરામાં સેકન્ડ ટાઈમ થઈ રહી છે. લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ થઈ હતી અને પહેલી વાર ઇન્ડિયામાં થઈ હતી. આ સેકન્ડ ટાઈમ છે અને વડોદરામાં જ થઈ રહી છે. આપણે અહીંયા 5 વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન, ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા અને TTFI WTT સાથે. એટલે આપણે એટલા માટે કર્યું છે કે આપણે કન્સિસ્ટન્સી રહે કે આ ટુર્નામેન્ટ આપણે કરીએ. આ ટુર્નામેન્ટમાં આ વખતે લાસ્ટ યર કરતાં આપણી એન્ટ્રીઝ વધી છે. એમાં સૌથી વધારે ફાયદો આપણા ઇન્ડિયન પ્લેયર્સને થશે, કારણ કે આ એક ઇન્ટરનેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ છે. એટલે આમાં જે કંઈ પરફોર્મન્સ થાય તે આપણે ઇન્ડિયન પ્લેયર્સને રેન્કિંગમાં એ લોકોને હેલ્પ કરે, એ કી. બીજું આપણે ઇન્ડિયામાં થાય છે એટલે આ પ્લેયરોને ખર્ચો પણ ઓછો થાય અહીંયા આવીને રમવામાં. ત્યારે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમવા જાય તો એ લોકોનો ખર્ચો વધે. તો બધી રીતે આપણે ઇન્ડિયન પ્લેયર્સને ફાયદો થાય એના કારણે આપણે આ ટુર્નામેન્ટ થઈ છે. અને બીજું અહીંયા ગુજરાતમાં થઈ રહી છે કારણ કે ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓર્ગેનાઇઝ સ્ટેટ અને આ TTAB ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ગુડ એક્ટિવ એન્ડ ઓર્ગેનાઇઝ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન. અને આનાથી આપણે ઇન્ડિયાનું નામ આગળ વધે એટલા માટે આપણે અહીંયા કરી રહ્યા છે. અને આમાં ગુજરાતના પ્લેયરોને પણ ઘણો ફાયદો થાય, કારણ કે એ લોકોના સ્ટેટમાં થાય તો એ લોકોને રમવાનું પ્રોત્સાહન મળે અને એ લોકોની રેન્કિંગ આગળ જાય. જેમ ગઈકાલે જોયું કે આપણે યુથ અંડર 15માં આપણે ગુજરાતનો ખેલાડી જીત્યો. તો એના કારણે ગુજરાતી પ્લેયર્સને પણ કોન્ફિડન્સ વધશે કે એ લોકો પણ આવી ટુર્નામેન્ટો જીતી શકે છે અને વધારે મહેનત કરશે.